વડોદરાની ગોત્રી હોસ્પિટલના સ્ટાફની ગંભીર બેદરકારીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ચાલુ સારવાર દરમિયાન દર્દીને એક્સપાયરી ડેટવાળી બોટલ ચડાવી દેવામાં આવી તો આ ઘટના બાદ દર્દી ગભરાઈ જતા તેમની તબિયત વધુ લથડી ગઈ હતી। હોસ્પિટલ તંત્રની આ બેદરકારી પરિવારજનોએ નારાજગી વ્યક્ત કરી છે અને જવાબદાર લોકો સામે સખત કાર્યવાહીની માંગ કરી છે। પરિવારજનોનો આક્ષેપ છે કે આ પ્રકારની ગંભીર ભૂલ અન્ય કોઈ દર્દી સાથે થાય તો તેના જીવ પર જોખમ ઊભું થઈ શકે છે। હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર અનુપ ચંદાનીએ ઘટનાની ગંભીરતાનો સ્વીકાર કર્યો છે અને ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય તેની પણ ખાતરી આપી છે કે 5 દિવસથી બોટલ જ ચડાવી રહ્યા છે આ લોકો અને એ બોટલ બી એક્સપાયરી ડેટવાળા ચડાવી રહ્યા છે। મને ખબર ના પડી એ તો એક્સપાયરી ડેટ છે, પણ મારો બાબો આવ્યો ને એને જોયું કે કયો બોટલ ચડી રહ્યો છે, પેરાસિટામોલ છે, પણ પેરાસિટામોલની નીચે જોયું તો એક્સપાયરી ડેટ નવેમ્બરની આવી છે અંદર। એટલે તરત મારા પર ફોન આવ્યો કે પપ્પા આ લોકો તો ગડબડ કરી રહ્યા છે, એક્સપાયર્ડ વાળી બોટલ ચડાવી રહ્યા છે। એક્ઝેક્ટલી શું થયું શું એના માટે હું તપાસ કમિટી બેસાડું છું અને જે બી કન્સર્ન વ્યક્તિ છે એના અગેન્સ્ટ આપણે એની પાસે ખુલાસો લઈશું કે આ કેમનું બનાવ બન્યું છે। પણ બેઝિકલી આમાં કંઈ ચિંતા જેવું નથી। આજે નિયર એક્સપાયરી થઈ ગયું હોય તો મેક્સિમમ શું થઈ શકે કે એની એફિકસી જે દવાની જે શક્તિ હોય એ 5 કે 7% ઓછી થઈ શકે, એનાથી વધારે કોઈ પ્રોબ્લેમ થાય એવું નથી। પેશન્ટ અત્યારે સ્ટેબલ છે, પેશન્ટમાં એવું કંઈ કોમ્પ્લિકેશન જોવા મળી નથી। હું સૌને રિક્વેસ્ટ કરું છું કે આમાં કોઈ ગભરાવા જેવી વસ્તુ નથી, પણ આવું ફ્યુચરમાં નહીં થાય એનું બી હું સ્ટ્રિક્ટલી ઇમ્પ્લિમેન્ટેશન કરીશ, એમાં કોઈ ટેન્શન જેવા। જો તમે વડોદરા શહેરની ગોત્રી GMERS હોસ્પિટલમાં સારવાર લેવાનો વિચાર કરી રહ્યા છો અથવા તો પછી સારવાર લઈ ચૂક્યા છો તો સાવધાન થઈ જજો, કારણ કે અહીંયા દર્દીઓને એક્સપાયરી ડેટ થયેલી દવા જે છે તે આપવામાં આવી રહી છે। આવો આરોપ અમે નથી લગાવતા, પરંતુ જે અહીંયા દાખલ દર્દી છે તેના સ્વજનનું કહેવું છે કે દર્દીને ગંભીર પ્રકારની બીમારી હતી અને એ બીમારીના સમાધાન માટે વલસાડના દર્દીને ગોત્રી GMERS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, સારવાર આપવામાં આવી રહી છે। ત્યારે ગત રોજ જે છે તે દર્દીને પેરાસિટામોલના બોટલ ચડાવવામાં આવ્યા અને બોટલ જે છે તે એક્સપાયરી ડેટ હોવાનો ખુલાસો જે છે તે દર્દીની તપાસમાં થયો છે। દર્દીના સ્વજનનું એમ પણ કહેવું છે કે એક્સપાયરી ડેટ દવા આપ્યા બાદ દર્દીની તબિયત જે છે તે વધુ લથડી છે, એના કારણે જનરલ વોર્ડમાંથી દર્દીને ICUમાં રાખવાની ફરજ જે છે તે પડી છે અને દર્દીના સ્વજને હોસ્પિટલ તંત્ર જે છે તેની બેદરકારી સામે પોતાની નારાજગી વ્યક્ત કરી છે અને જવાબદાર લોકો સામે તાત્કાલિક પગલાં ભરવામાં આવે તેવી માંગણી પણ કરી છે। તો બીજી તરફ હોસ્પિટલના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમનું એવું કહેવું છે કે એક્સપાયરી ડેટ દવા જે છે તે 1-2 દિવસ લેટ આપવાથી દર્દીને કોઈપણ જાતની આડઅસર થતી નથી। એ દવા એક્સપાયર થયા પછી માત્ર ને માત્ર એ દવાનો જે ડોઝ છે એ પાવર છે તે ઓછો થતો હોય છે। એટલે ટૂંકમાં કહીએ તો હોસ્પિટલ તંત્ર જે છે તે પોતાની ભૂલ સ્વીકારવા માટે તૈયાર નથી। ત્યારે અહીંયા સૌથી મોટો સવાલ એ ઊભો થાય કે શું સરકારી હોસ્પિટલમાં આ પ્રકારની લાલિયાવાડી જ ચાલતી રહેશે? શું ગરીબ દર્દીઓના જીવ જે છે તે ચેડા કરવા માટે બન્યા છે? એટલે ચોક્કસથી હોસ્પિટલના જે કોઈ બેજવાબદાર લોકો છે તેમની સામે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવે અને રાજ્ય સરકારનું જે આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા આજે ગોત્રી GMERS હોસ્પિટલ છે ત્યાં યોગ્ય તપાસ કરવામાં આવે તેવી દર્દીના સ્વજનો માંગ કરી રહ્યા છે।